હેલો મિત્રો, પડી ગઈ છે સવાર અને જો નાસ્તામાં શું છે? ગાંઠિયા, ભાખરી, ચવાણું અને ગુજરાતીની ચા. પણ મને કાંઈ ભાવે નહીં. મારે સવારેમાં કાંઈક નવું જોઈએ. ભાઈ મને લઈ ગયો છે ક્યાંક બહાર. કે હાલ મારે તો એ કે બહાર જમવા જવું. ભાઈ આ શું છે પાછળ? તું આમ જોઈ રહ્યો છો? છુકછુક ગાડી. અને છુકછુક ગાડી કહેવાય. એવું છે. આ પણ ટેમ્પા વાળો કઈ દેખાવા જ નથી દેતો. મને દેખાવા દે. જો આવી. હવે મારે લઈ જવું પડશે ભાઈને ઢોસા ખાવા. અમે પહોંચી ગયા છે ઢોસા ખાવા. એક નંબર મજા આવી ગયો સવારમાં. ઢોસા ખાઈને જોયું અમે એક્સિડન્ટ. ખવાઈ ગયું અમારે વધારે અને હુવાઈ ગયું પેલા ડ્રાઈવર ભાઈ ને વધારે. મને એમ જ લાગે છે ઓ ભાઈ. કેવો અવાજ આવ્યો તો ભાઈ, ગજબ અવાજ. આપણને તો એમ થઈ ગયું હું થઈ ગયું છે. જો તમે રાઉન્ડ ઉપર દેખાય ને ઈ મસ્તીનું ભટકાઈ ગયું છે ભાઈ. એને જોયું પણ નહીં કે કેટલી બસ આપણે અંદર જશે નહીં જશે. બસ પહેલા દીધી ભટકાવી જ દીધી. આ ભાઈ જો છોટા વાળે હાથી વાળા ભાઈ અમને બહુ નડે છે, દર વખતે નડે છે. જો પેલા આપણે ટ્રેનમાં નડતા હતા, હવે બસમાં નડ્યા બધા. નડે જ છે, અમને કોઈ વિડીયો નથી ઉતારવા દેતું. અને અમે નીકળી ગયા પાછા ફરવા લઈને બહાર આટો મારવા. સંજયભાઈ કે મારે તો સોડા પીવાની છે. ભાઈ સોડા પીવા લઈ ગયો ઠેઠ મને રંગોલી ચોકડી. આઈની તો સોડા ભાઈને ભાવે જ નહીં. જો ફર્સ્ટ ક્લાસ કે મજા આવી ગઈ હો સોડા પીવાની. આમાં બીજો ભાઈ પણ કે વાહ ભાઈ વાહ, શું કરી રહ્યા છો તમે? મારે આવું હતું એને એમ ઢળતા જ યાર. વાહ હા ભાઈ. પછી એ બધું પતી ગયું. અનિલભાઈ કે હવે મારે તો ફાલુદો પીવો હોય કે ભાઈ મને તો પરણે મને ઢળી ગયો હોય કે ભાઈ મને તો લઈ જવો પડે ને. તું સોડા પીવા ઠેઠ ક્યાંય નો ક્યાંય લઈ જાવ. મારે મુંબઈ લઈ જા મને. બાબાનો ફાલુદો. મુંબઈ નો હોય. મુંબઈ ને આઈને કઈક પતાવી દે ને મારો ભાઈ. જો ભાઈ પી લીધો કન્ફર્મ ફાલુદા.